લોકોના કહેવાથી ખુખાર મેલડી જબરી છે. હાર હેડો હેડો ફટાફટ ઓળખાણ બોળખાણ કાઢીને આપણે ખુખાર મેડીએ પહોંચી જઈએ અને 2 રવિવારમાં આવીને કે અહીં બેસી જાય હો અમે બરાબર. તો એને હું શું કહું કહો, એના ભાવ તો હોવો જોઈએ. જો કોઈ ભાવિક ભક્તોનો ભાવ મારા પ્રત્યે હોય તેની જોડે જેટલી બધી વાતો કરું છું અને લઈ જવાની કોશિશ કરે છે અને મારો દીકરો બોલી નાખે, પણ જો ભાવ નહીં હોય તો મેલડીનો પગ નહીં હોય. એટલે હવે ખાસ સાંભળતા હોય દરેકને કહેજો, કોઈ ઓળખાણ રાખીને પરાણે આવીને મજબૂર કરી અને ક્યાંક લઈ જવાની કોશિશ ના કરશો, નહીં તો હોનાન જાર પોણીમ જશે એટલું યાદ રાખી લેજો. આવું મેલડી માતા બોલું. મારા દીકરા તો એમ કે અહીં આવો તે તો ભાવથી તમારા ઘેર બોલાવો તોય આવો, પણ જો હું તમારા તો ના જતી હોય, મને બીજે જવું નહીં ગમતું, પરાણે લઈ જાય ઓળખાણ કાઢીને હું મેલડી ઘેર જ રહું. પણ મારી દીકરાની જ આરતી ઉતરે, મારી મેલડીની ઉતરે. હાસુ ખોટું તમે વ્યક્તિ અમુક એટલે બોલાવો કે માતાજી અમારે ઘેર આવશે ને તો અમારા ગામમાં વાહવા થશે. ખુખાર મેલડી અમના ઘેર આવ્યા હતા, હું એટલે નહીં આવતી. વાહવા કરવા માટે મને બોલાવો છો? હાસુ ખોટું? હું બધાની સમાનતા રાખું છું, બધાનો ભાવ ચેક કરું છું. એટલે ખાસ દરેક વાપરતા હોય ને દરેકને ખાસ કહી દેજો, આ ચૈતરમાં છૂટ આલી હતી 2-4 જગ્યાએ જવાની, પણ હવે આ નોરતા હતા એટલે છૂટ માગી હતી કે મારી અહીં માડો છે, અહીં છે, આ છે, તે છે. હા, મારા ભાવિક ભક્તોને એવો ભાવ હશે અને એમના તો અવસર પ્રસંગ હશે, કદાચ એમનો ભાવ મન માતાને ખેંચી જાય બરોબર છે, નકર મારે ચોય જવું. જેને તરસ લાગી હોય તો કૂવો તમારે ઘેર ના આવે, તમારે કૂવે પાણી પીવા જવું પડે. આ શું ખોટું? એવી રીતે તરસ લાગી હોય ને તો ઘેર કૂવા ના બોલાવાય, અહીં આવાય અને કૂવામાં ડોલ નાખી અને પાણી ખેંચાય પરસ્યો ફાડીને અને પછી તરસ મીટાવાય. કે ડાયરેક્ટ એમ કૂવો ઘેર ના આવે એવું બને? હા, એટલે ઓળખાણ બોળખાણ વાળા બહુ ઘૂસ મારે એટલે બેઠકો બંધ જ કરી દીધી. લો ચમ બંધ કરી? મારે તો બધાને જવાબ આલવા. આ કારણથી જ રોજ નવી નવી ઓળખાણો, રોજ નવી નવી ઓળખાણો આપણા બોલી નાખે. પેલાના હગાન, પેલાનો હગન, પેલા પદવારો, આ પદવારો, આ પદવારો, ફલાણો ઢેકણો એમ કરીને મજબૂર થઈને પરાણે લે. 2 રવિવાર હરખો ભાવ ના આલ્યો હોય, કોઈ દાડ હરખા વિડીયો ના જોયા હોય, એના મારી પર વિશ્વાસ હોય? જેને હરખો વિડીયો નહીં જોયો, જેને મારા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ નહીં આવે, લોકોના કહેવાથી ખુખાર મેલડી જબરી છે. હાર હેડો હેડો ફટાફટ ઓળખાણ બોળખાણ કાઢીને આપણે ખુખાર મેડીએ પહોંચી જઈએ અને 2 રવિવારમાં આવીને કે અહીં બેસી જાય હો અમે બરાબર. તો એને હું શું કહું કહો, એના ભાવ તો હોવો જોઈએ. જો કોઈ ભાવિક ભક્તોનો ભાવ મારા પ્રત્યે હોય તેની જોડે જેટલી બધી વાતો કરું છું. જોવો છો સ્ટેજ ઉપર ભલે પછી 20 મિનિટ 25 મિનિટ થતી બીજી માનતા હોય, પણ કેટલું બધું બોલું છું. આ તમારો ભાવ છે તે મારું જો નોન સ્ટોપ 2 કલાક બોલું છું ને, સહેજે પાછી પડી બોલવા. મારા દીકરાને શરદી થઈ જતી, ઘરું બેસી જીતું તોય કમ્પ્લીટ કરી આલ્યું. જો 50 ભાઈ ભાવ છે એટલે આટલું બધું બોલું છું. કેટલું બધું કહી દીધું છેક જન્મથી લઈ મોક્ષ સુધીનું. હવે એને 2 રવિવાર નહીં હરખા ભર્યા, હરખા વિડીયો નહીં જોયા, હરખું મારી ઓળખ નહીં થઈ, મારો અનુભવ નહીં થયો, હું મારું જ્ઞાન શું છે, હું પ્રવચનમાં શું શીખવાડું છું, એ સહેજે બસ કોઈ જ્ઞાન લીધા વગર કોકના કહેવાથી આયા અને ડાયરેક્ટ ઓળખાણ કાઢી નહીં બેઠા. હવે એને શું કહું? એની જોડે હું માથા પસાડું? ટાઈમ હોય મારી જોડે એવો? પછી ઉપર કહી દો ભાઈ આટલું આટલું કરજો, મારે તો કહેવું તો પડે જ. આવો એટલે ભાવથી શ્રદ્ધાથી કરે કામ ના થાય. હું જઈને આવ્યો, મારું કામ ના થયું, એટલે તારું કામ નતું, તા શું લેવા આવ્યો તો? ખોટો ટાઈમ બગાડવાનો. અને મારો જો માતા શું, મારો જો એટલો સમય ના હોય, આ સમય એટલે કાઢું છું કે મારા લાખો ભાવિક ભક્તો ભાવવાળા બેઠા છે. નકર હું નવરી માતા નહીં કે મારો દીકરો નવરો નહીં, એ નવરો નહીં કે માતા નવરી નહીં, પણ આ કારણ એક જ છે કે ભાવ છે ને, શ્રદ્ધા છે ને, વિશ્વાસ છે ને, તો હું માતા છું. અહીં જે દાડા વિશ્વાસ નહીં હોય દાડા હું માતા ગાદી પર હોઈશ. બસ આ ગાદી એટલે થાય તમારા શ્રદ્ધા ને વિશ્વાસ ને તમારા ભાવના કારણે તો આ ગાદી થાય.
ભાઈ ભક્તોને કારણ જ છે ને, તમારે લીધે તો છે આ. નકર શું મારો દીકરો એકલો એકલો ગાદી પર બેહીને બોલે? ના થાય. એટલે આ કહેજો ને, હો તો મારા ભગવાનને પ્રાર્થના કરી તમારા માટે સીધો ને સરળ ઉપાય બતાવી દીધો. કોઈ વસ્તુ દોડા ફેદવાની જરૂર નહીં, કોઈ વસ્તુ પૂછવાની જરૂર નહીં, કશું જ કરવાની જરૂર નહીં. તમને કશું જ ના આવડે, તમે રામ નામ આલ્યું છે. આલ્યું છે ને હજુ કહું, રોજ કહીશ ને હજુ કહું, એની પર વિશ્વાસ કરી અને મુખે રામનું નામ જપ કરવાનું ચાલુ કરી દો. લખાય એટલા રામ નામ લખો અને 24 કલાક રામનું નામ, ભલે 24 કલાકમાંથી કદાચ અડધો કલાકે કોઈ કદાચ રામ નામ પાછળ આલશે ને, તોય માતા એવું કહીશ, આવા કાળા કળિયુગમાં આ સમયગાળામાં એનું કલ્યાણ પાક્કું પાક્કું ને અને મેરડી કરી આલીશ. રામના નામના ભરોસે, એના બળથી તમે કશું જ ના કરી શકો. કોઈ તપસ્યા ના કરી શકો, કોઈ દાન ના કરી શકો, કોઈ સેવા ના કરી શકો, તો કંઈ નહીં. આમાં પૈસા જતા નહીં. રામનું નામ જપ કરવામાં પૈસા જાય છે? સમય નહીં જતો. હેરતા ચાલતા બોલાય, વાસણ ઘસતા ઘસતા બોલો, કચરું પોતા કરતા બોલો, જમવાનું બનાવતા જપો, નોકરી ધંધો કરતા જપો, બાઇક ચલાવતા રામ રામ કરો, ગાડી ચલાવતા રામ રામ કરો, ચાલુ રિક્ષામાં રામ રામ કરો. એમાં જે ટાઈમ જાય છે, પૈસા બગડે છે? નહીં જતો ને. તો બસ અમથા 24 કલાક બસ એક અભ્યાસ બનાવો, આપે રૂપે ખાલી 2 અક્ષરના નામમાં તમારી ચામુંડા, તમારી મહાકાળી, તમારી હરસિદ્ધિ, બહુચર, સધી, મેલડી, જે ગણો બધા 33 કોટી દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, બધા ખાલી 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. જેવું 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. 2 અક્ષરનું ભલે નાનું નામ લાગતું, પણ એ કોઈ સામાન્ય વસ્તુનું નામ નથી. એના ખાલી અમથું નામ ના સમજશો કે રામ બોલવાથી શું થશે. તે કોઈ વસ્તુનું નામ નથી, એ કોઈ વ્યક્તિનું નામ નથી. આખા અનંત બ્રહ્માંડનું સર્જન કરતા પાલનહાર વિષ્ણુ ભગવાન, પરમ પિતા પરમેશ્વર, જેનાથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા. પૃથ્વી, જીવ, પશુ, પક્ષી, માનવ, દાનવ, બધા જેટલા જીવ છે ને, સજીવ, સત, અસત, બધી વસ્તુ એનાથી ઉત્પન્ન થઈ. એ મારા ભગવાનનું નામ છે રામ. હવે સામાન્ય હોય? રામ નામથી પથરા તરી ગયા, રામ નામથી અહિલ્યાનો ઉદ્ધાર થઈ ગયો, રામ નામથી સબરીનો બેડો પાર થઈ ગયો, રામ નામથી કોનું કલ્યાણ નહીં થયું? આ મારી ગાદી જોઈ લો, રામ નામથી જ છે. મારા દીકરાના રામ મારી માતા મળી ને, તેનું કારણ એક જ છે કે મારા દીકરા જાગૃત થયા પછી એના મુખે રામ રામ ને. બસ તો આટલી સીધી સરળ વાત કોઈ ના ઉતરતી હોય, કોઈ કડવી લાગે છે આ વાત, પણ લો હમણાં એક દાખલો આલો. કોઈ વ્યક્તિ પૂછવા આવ્યો કે મારી એમને શું તકલીફ છે, બરોબર? તેને ચિઠ્ઠી લખીને આલ દઉં, લે આ વારીને તાર મઠમાં મેલ દેજે. દાખલો આલો, મઠમાં મેલ દેજે, એની પૂજા કરજે. ચિઠ્ઠી મેલ્યું, એના મઠમાં ભાઈ અગરબત્તી રોજ કરે. ભાઈ એમાં શું છે એ ખબર નહીં, પણ માતાજીએ કીધું લાવો કરું. આગળ જતા કહું કે ચિઠ્ઠી લાય પાછી લેતા આવજે, બધું સારું થઈ જાય. પછી સારું થઈ જાય પછી પાછું લઈને આવો. તે ચિઠ્ઠી ખોલીને બતાવો ને તો અંદર લખ્યો કે રામ. પણ આ રામ નામ સીધું આલી હોત તો કદાચ ના લેત, પણ એવું કીધું કે દીવાબત્તી કરતે, એમાં વિશ્વાસ કર્યો. પણ હું માતા એવું કહીશ, દીવાબત્તીથી તે વિશેષ ફળ કોઈ દાન, તપ, જપ ના લી શકે ને, એટલું ખાલી રામનું નામ આલી શકે છે. ગોળા વિશ્વાસ રાખો, વિશ્વાસ. બોલું છું, બોલતી રહીશ. તમારે ગ્રહણ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો ફરી રોમ રોમ મારા. નહીં તો આનાથી વધારે મારી જોડે કોઈ બીજી સાધના મંત્રો નથી. આનાથી વધારે મારું કોઈ સામર્થ્ય નથી. જે છે રામ રામ ને હનુમાનજી એક જ છલાંગમાં
જય શ્રી રામ કરીને આખો ગમે તેવો દરિયો કૂદી જતા હતા. એ શેનો બળ? રામ નામનું. રામ નામનો ભરોસો હતો એમને. ગમે તે કરે જય શ્રી રામ કરે એટલે એક જ ગદા મારે ને તો ગમે તેવો રાક્ષસને હેઠો પાડી દે. આ શું ખોટું? એ રામાયણ જોવો અને આ બધું ભગવાનની કથા લીલા જોવો. અત્યારે મોબાઈલમાં આવે જ છે કે મોબાઈલ આ જમાના પ્રમાણે આ સમાજને ખોટી દિશામાં લઈ જાય છે, પણ એ જ મોબાઈલનો જો સદુપયોગ કરો ને તો એમાંય રામાયણ મહાભારત બધું આવે છે.